हमारी यात्रा तो गुरु वैष्णो देवी तक की थी। ऐसा वो वैष्णो देवी में बोलते हैं भूस्खलन का कुछ प्रॉब्लम नहीं ना? नहीं हुआ है, वो इंटीरियर एरिया में हुआ, कहीं नहीं हुआ, वो सब जानकारी थी। नहीं तो હેલો મિત્રો, તો સ્વાગત છે ફરી એકવાર આજે આપણા નવા વિડીયોમાં। તો કેમ છો મિત્રો? મજામાં ને? હું તો એકદમ મજામાં છું। તો બધા મિત્રોને હર હર મહાદેવ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ। તો આજે આપણી અમરનાથ કેદારનાથ યાત્રાનો કમ્પ્લીટ થઈ ગયો છે 41મો દિવસ અને હાલ આપણે જમ્મુ અને કાશ્મીરવાળી ટનલ પાર કરી કાલ આપણે, એટલે અત્યારે હાલ આપણે કાશ્મીરમાં છીએ, એટલે જમ્મુમાં છીએ, સોરી મિત્રો, જમ્મુમાં છીએ। આપણે કાલે હતા કાશ્મીરમાં અને આપણે આ ભંડારામાં રાત રોકાયા હતા આ ભંડારામાં અને હવે આપણે નીકળી રહ્યા છીએ વૈષ્ણો દેવી તરફ। તો જોઈએ છીએ આપણી સાયકલ પણ અહીં પડી છે, જો અહીં પાર્કિંગમાં પડી હતી આપણી સાયકલ। તો ચલો સાયકલ લઈએ અને પછી નીકળીએ આગળ। તો કન્ટિન્યુ મળીએ આગળ, કેવા ભૂસ્ખલન છે બતાવીશું તમને। મિત્રો તમે જોઈ શકો છો આપણી સાયકલ રાતે આપણે અહીં પડી હતી। તો જો આ સાયકલ આપણી પડી છે કંઈક આવી જગ્યાએ, ખુલ્લી જગ્યાએ। આપણે સાયકલ મૂકીને જતા રહી છે, જે ભગવાનના ભરોસે જે થવાનું હોય એ થાય। તો હવે આપણે ચાવી લગાવી તાળું મારી દઈએ છીએ। તો જો તાળું પણ માર્યું છે સાયકલને, સરસ મજાનું। હવે આપણે જો તમે પહેલાં લોકેશન જોઈ લો સવારનું, કંઈક આવી જગ્યાએ આપણે સાયકલ મૂકી હતી અને હવે ખોલી અને નીકળીએ આગળ આપણી યાત્રા તરફ। તો ચલો જો સવારમાં આપણે નીકળી ગયા છીએ ભીલમાલ બાજુ, અત્યારે જવાનું છે ભીલમાલ અને ભીલમાલથી આગળ નીકળવાનું છે આપણે। તો ભીલમાલનું તમે લોકેશન જોઈ શકો છો, એક નંબર છે ને જોરદાર। તો આપણા સખારામને લઈ અને નીકળી ગયા છીએ સવારમાં જ તે। આમ જો તમે સખારામ એકદમ મસ્ત મજાના ચાલી રહ્યા છે, નાઇસ ટુ મીટ યુ સખારામ। તો ધીરે ધીરે આગળ વધીએ આપણી યાત્રા તરફ। તો ચાલો રહેજો, કન્ટિન્યુ મળીએ આગળ। 7 વાગી ગયા છે મિત્રો અને જુઓ તમે આપણે અત્યારે રામબાણ તરફ જઈ રહ્યા છીએ। વૈષ્ણો દેવી અહીંયાથી 123 કિલોમીટર થાય છે, એટલે આજે જો મારા ખ્યાલથી મેળા આવે ને તો આપણે વૈષ્ણો દેવી પહોંચી જ જવાનું છે। જો કંઈ આવો રસ્તો છે પહાડીવાળો, એટલે આજે આપણે રોકાવાનું બહુ નથી થતું, જેટલી બને એટલી સાયકલ ખેંચી જ લેવાની છે આજે। તો મિત્રો 8:30 વાગી ગયા છે અને આપણે સાયકલ રોકવાનો કોઈ પ્લાન નથી આજે મારા ખ્યાલથી કટરા નજીક જ પહોંચી જવાનું છે। ફટોફટ સાયકલ જેટલી બને ને એટલી જલ્દી પકડી દેવાની છે, આપણી યાત્રા પણ જલ્દી પૂરી કરવાની છે। જુઓ આવી ટનલો આવતી રહી છે, આ ટનલ આવી છે જુઓ, તો આ ટનલને પાર કરવાની છે આપણે। તો આ બીજા નંબરની ટનલ આવી જાય છે, તો આજે પાર કરી નાખીએ। તો ફાઇનલી ગાઈસ બીજા નંબરની ટનલ આવી ગઈ છે। પહેલા નંબરમાં આપણે અંધારું હતું એટલે વિડીયો નહોતો બનાવ્યો, આ બીજા નંબરની ટનલ પાર કરી રહ્યો છું। આ બધી નાનું ટનલ હોય છે, એટલે તમે સાયકલ ચલાવીને પાર કરી શકો છો, હા ને। આ ટનલ કંઈક આવા પ્રકારની છે, બહુ મોટી ટનલ છે, 5 કિલોમીટરની છે, પણ આમાં સાયકલ તમારે ચલાવીને કાઢવાની હોય છે। हाँ हमारे हम गए, दर्शन हो गया हमारा, हो गया। हम तो पहले क्या, हमारी यात्रा तो गुरु वैष्णो देवी तक की थी। ऐसा वो वैष्णो देवी में बोलते हैं भूस्खलन का कुछ प्रॉब्लम नहीं ना? नहीं हुआ है, वो इंटीरियर एरिया में हुआ, कहीं नहीं हुआ, वो सब जानकारी थी। नहीं तो वहीं पर था, वहीं पे था ना? वहीं पर था, मैं उस दिन वहीं पर था। फिर मेरे पास मैसेज आया, मेरे को भी जानकारी थोड़ी थी, मेरे पास मैसेज आया कि ऐसा ऐसा हो गया, अंकल तुम कहाँ हो? घर से उधर से फोन आया मेरे, जहाँ इंदौर शहर से। तो मैंने कहा यार ऐसा तो कुछ समझ में नहीं आया, उसका वीडियो भी पहुँचा हुआ है, लेकिन वहाँ पर थोड़ा इंटीरियर एरिया में हुआ, वहाँ नहीं होना। ओके। अरे तो મિત્રો આ આવી ગઈ છે 6ઠા નંબરની ટનલ। આ પહાડ ઉપર નરી ટનલો બનાવેલી છે, ઘડીક ધન ટનલ લઈ જાય, ઘડીક ધન ટનલ લઈ જાય, નાની ટનલો છે પણ બહુ ટનલો આવે, ખતરનાક ટનલો। આ 6ઠા નંબરની ટનલ હું પાર કરી રહ્યો છું। પહોંચી ગયા છે અને આપણે ભંડારા પહોંચી ગયા હતા। જો આ લાગડ આપણે ભંડારા આવેલા છે, તો આ બધા ભંડારે આપણે સરસ મજાનું ભોજન કરી લીધું છે અને હવે આપણે નીકળીએ આગળ, કારણ કે જોઈએ છીએ કેટલે પહોંચીએ છીએ। આજે ટનલ આવે છે આના પછી બીજી, તો મારા ખ્યાલથી એવું છે કે ટનલ પાર કરીને પછી નાઇટ રોકાઈ જઈએ, કારણ કે ઘણી સાયકલ હાંકી લીધી છે આજે। તો જઈએ જલ્દી ફટોફટ
જોઈએ ટનલ પાર થાય છે કે નહીં આજે. તો ચલો કન્ટિન્યુ. 11:30 થઈ ગયા છે અને સુરત તો આપણે ખબર જ નથી કે ક્યાં ગયો છે સૂરજ. અને આજે થાકી પણ બહુ ગયો છું. સવારથી ધક્કો મારીને સાયકલ ચડાવતો આવ્યો છું. આવી ટનલ પાર કરાવતો આ ચોથી 7મા નંબરની ટનલ છે. હવે આ ટનલ પાર કરવાની છે. અને આવા પહાડો તમે જુઓ, ખતરનાક પહાડોમાં સાયકલ ધક્કો મારીને માન ચડે છે. ટનલો આવી જાય છે, ટનલો પાર કરવાની. જોઈએ છીએ કે આજે કેટલે પહોંચીએ છીએ. હવે વૈષ્ણોદેવી કટરા બહુ આઘું તો નથી રહ્યું. આજે મારા જ ખ્યાલથી કાલે આપણે પહોંચી જવાનું છે ફાઇનલ. જલ્દી પહોંચી જવાનું છે, જલ્દી દર્શન કરી અને આપણે આગળ નીકળી જવાનું છે. તો ચલો કન્ટિન્યુ. તો જમ્મુ બાજુ આગળ વધીએ છીએ, કટરા બાજુ. અને વચ્ચે આવી ગયા છે ડાડમ. જેટલા ખાઓ એટલા ખાઓ. ડાડમ જુઓ તમે. આવા ઘણા જગ્યાએ જોયા, મેં આગળ પણ જોયા, આ પણ મેં જોયા. એટલે મને એમ થયું કે લાઈવ વિડીયો બનાવેલું. તો ડાડમ મોટા ને મોટા છે, નાના નથી પાછા. જુઓ તમે કેવડા મોટા છે ને. આ બધે ઝાડવા ડાડમના છે. અને ડાડમ મન ભાવે એટલા ખાઓ. અહીંયા કોઈ તમને ના પડે. પણ હજુ હાલ કાચા છે, પાકા થશે પછી તો માણા ઊભા રહેશે ને ખાતા જશે. પણ છે ડાડમ ભાઈ, તો આવું આવતું રહે કારણ ડાડમને એવું ખાવા મળી રહે મફતમાં. તો મિત્રો આપણે જે ભાઈને મળ્યા હતા દંડવત કરતાં જે આવતા હતા એ ભાઈ આપણને મળી ગયા છે. અને આપણે તો અમરનાથ જઈને આવ્યા છે, પણ એ આપણને મળી ગયા. એટલે આપણે તેમના જોડે થોડા સમય બેસીશું, વાતો કરશું અને પછી આપણે વૈષ્ણોદેવી માટે નીકળશું. એ અમરનાથ માટે નીકળશું. વૈષ્ણોદેવી જઈને આવ્યા છે અને આપણે એ અમરનાથ જાય છે ને આપણે વૈષ્ણોદેવી જવાનું છે. જો તો ચલો, જે એમની દંડવત યાત્રા કરે છે અને એની સાથે જે એમની લારી છે એ પણ સાથે લાવે છે. પહેલાં દંડવત કરી લે છે, પછી ઢાળ ઉતારે છે, પછી એ લઈને આવે છે. એ રીતે કરે છે. તો આપણે અત્યારે એ જ્યાં છે આગળ આપણે અત્યારે લઈ જઈએ. અહીંયા થોડા સમય બેસીશું, પછી આપણે આગળ નીકળશું. તો જો આ છે એમની જે લારી છે, એમની દંડવત યાત્રા કરે છે. જો આ છે ને, આ રહી છે એમની સવારી છે આ. તો ચલો આને આપણે લઈ જવાની છે આગળ. તો મિત્રો ટાઈમની વાત કરીએ તો હાલ 3:30 થયા છે અને બહુ થાકી ગયો છું સાયકલ સડામાં ચડાવીને. કારણ કે સાયકલ જ નથી ચડતી. જો આ ભાઈ ધક્કો મારીને ગાડી માન ચડાવે છે. અહીંયા આપણે આ સાયકલ ચડાવી છે અને હજુ આપણે આગળ ઘણી બધી ચડાવવાની છે. બહુ થાક લાગ્યો છે અને જઉં છું વૈષ્ણોદેવી બાજુ. એક બાજુ વરસાદ હેરાન કરે છે, એક બાજુ સડા આવે છે, એક બાજુ ગરમી થાય છે. કંઈ વાંધો નહીં, જેટલે પહોંચાય એટલે પહોંચાડીએ આપણી સાયકલ. જો એટલે 5 વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ બીજી ટનલે. જે આ ટનલ પણ આપણને ગાડીમાં સાયકલ મૂકીને પાર કરાવશે. ખબર નહીં 4:30 વાગ્યાનો આવ્યો છું હું. અડધી કલાક થઈ ગઈ છે પણ હજુ કોઈ રિસ્પોન્સ મળ્યો નથી. જોઈએ છીએ કેટલા ઘડી ક્યાં બેસીએ છીએ. જો આ ટનલ છે, આ ટનલ આપણે પાર કરવાની છે ગાડીમાં બેસીએ. જો તો આ ટનલ આપણે પાર કરીએ એટલે પોલીસ સાઈડ જતા રહીએ. પણ હવે ખબર નહીં આ કેટલા વાગે ટનલ પાછી પાર કરાવશે. જલ્દી પાર કરાવે તો સારું, કારણ કે આગળ પણ મારે જવાનું છે. કેમ આગળ નહીં આવે, ક્યાં રોકાવું, ક્યાં ખાવું, બધું અલગ વિચાર આવીએ છીએ. એટલે જલ્દી આવે. 2-3 દાને કીધું પણ હજુ કોઈ જવાબ નથી આવ્યો. બેઠા છીએ આપણે ટનલ આગળ, રાહ જોઈએ છીએ ટનલ પાર કરાવીને. પછી તો જેવી મરજી એવી જલ્દી પાર કરાવે તો સારું. કરીએ ટનલ પાર અને પછી નીકળી વૈષ્ણોદેવી બાજુ. એ છે મિત્રો, અને આપણે અહીંની ગાડી બગડી ગઈ છે વચ્ચે, તો ઊભી રહી છે. એટલે ગાડી તો મળી નથી આપણને, પણ આપણને આઈસર મળી ગયું છે. જો આપણે આઈસરમાં બેસી ગયા છીએ અને હવે આપણે આ ટનલ પાર કરવાની છે આઈસરમાં બેસીને. તો જઈએ ઓલકાર, શાંતિથી પાર કરીએ આઈસરમાં અને પછી ઓલકાર ઉતરી જઈશું અને પછી આગળ નીકળીશું આપણી જર્ની તરફ. તો આપણે રોકાઈ ગયા છીએ આજની નાઇટ આ ભંડારામાં. જો આપણે આજની નાઇટ રોકાવાનું છે. તો આપણે પડી છે સાયકલ અને હવે આપણે આજે આ નાઇટ રોકાવાનું છે. તો હવે લંગર થાય એટલે ખાઈ લઈશું અને પછી આપણે અહીં પહોંચીશું. સવારમાં આપણે નીકળીશું વૈષ્ણોદેવી તરફ. અહીંથી માત્ર 68 એટલે 68 કિલોમીટર રહ્યું છે. કાલે આપણે વૈષ્ણોદેવી